સુરતની સલાબતપુરા પોલીસે હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના રિંગ રોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક 21 વર્ષીય સરદાર ઉર્ફે ચડ્ઢા દેવીદાર ચૌહાણ ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કર્મી તરીકે કામ કરતો હતો. આ હત્યા પાછળનો મુખ્ય આરોપી 19 વર્ષીય મુકેશ મધુકર સકટ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આ ઘટનાનું મૂળ એક યુવતી છે. આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ઢા વાતચીત કરતો હતો. આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી. તેને શંકા હતી કે મૃતક ચડ્ઢા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે. આ જ શંકાના વેમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર O અને S ની વચ્ચે ગેટ નંબર 5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ઢા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ઢાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેની જાણ સલાબતપુરા પોલીસને કરાતા સલાબતપુરા પોલીસે સ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી હત્યારો મુકેશ મધુકર સકટને ગણતરીના કલાકોમાં જ સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ. એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે STM માં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે. જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ. જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે. આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે.